ભાવનગરના બગદાણામાં કોળી યુવક પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા। સુરતથી 120 ગાડીના કાફલા સાથે કોળી સમાજના યુવકો ભાવનગર પહોંચશે। ભાવનગરના મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે પહોંચી અને શક્તિ પ્રદર્શન કરશે। નવનીત બાલધિયાના ખબર અંતર પૂછી કોળી યુવકો શક્તિ પ્રદર્શન કરનાર છે। આ શક્તિ પ્રદર્શન બાદ કોળી સમાજના યુવકો બજરંગદાસ બાપાના દર્શન કરશે। 29 ડિસેમ્બરના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। લોક કલાકાર માયાભાઈના પુત્ર જયરાજ આહિરે હુમલો કર્યાનો ભોગ બનનારે આરોપ લગાવ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પાર્થ, ભાવનગરના બગદાણામાં જે કોળી યુવક પર હુમલાના ઘેરા પ્રત્યાઘાતને જોતા કોળી સમાજના યુવકો જેઓ ભાવનગર પહોંચશે સુરતથી, શું વિગતો મળી રહી છે તેને લઈ? જો 29 ડિસેમ્બરના રોજ નવનીત બાલધિયા ઉપર હુમલાની ઘટના બની હતી અને આ હુમલાની ઘટનામાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર છે તેમના ઉપર હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ થયા હતા। જે પ્રમાણે હુમલાની ઘટનામાં બની હતી તેને લઈને 8 ઈસમો છે તેમની ધરપકડ કરવામાં આવી હતી। હાલ આ ઘટનાને લઈને કોળી સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે અને આજે સુરતથી 120 થી વધુ ગાડીના કાફલાના સાથે આજે કોળી સમાજના યુવકો છે તે ભાવનગર મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે પહોંચશે અને ત્યાં 12 વાગ્યા આસપાસ શક્તિ પ્રદર્શન પણ કરશે અને ત્યારબાદ આ તમામ જે યુવકો ગાડીના કાફલા સાથે નીકળ્યા છે તેઓ ત્યાં બગદાણા બજરંગદાસ બાપાના આશ્રમે પણ જશે। જો જે પ્રમાણે આ ઘટના બની છે તેને લઈને એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે, પરંતુ આ જે હુમલાની ઘટનામાં હજી સુધી લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર છે તેમનું એક પણ જગ્યાએ કોઈ પણ એફઆઈઆર ની અંદર અથવા તો ઇન્વેસ્ટિગેશનની અંદર નામ ખુલવા પામ્યું નથી। પરંતુ જે કોળી સમાજનો જે યુવક છે નવનીત બાલધિયા તેમનો એવો સ્પષ્ટ આરોપ છે કે આ હુમલો જયરાજ આહિરે કરાવ્યો છે। હાલ તો તપાસ ચાલી રહી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે કોળી સમાજનો રોષ વ્યાપ્યો છે અને ન્યાયની માંગ માટે તમામ ધારાસભ્ય તેમજ સાંસદ અને કોળી સમાજના યુવકો છે તે મેદાને ઉતર્યા છે અને ન્યાય માટેની માંગ કરી રહ્યા છે। જી આભાર આપનો, આભાર માહિતી માટે।